હવે યુટ્યુબની અંદર એજ્યુકેશન ડ્રીમ્સ પ્રો ટેકનિકલ ચેનલ હતી. આ લોગો છે. તો આ ચેનલ હવે આપણે બંધ કરવાની છે. બંધ નહીં કરવાની, આ ચેનલમાં કામ કરવાનું નથી, કોઈ પણ વિડીયો મૂકવાનો નથી, સજેશન વિડીયો મૂકવાનો નહીં, ટેકનિકલ વિડીયો મૂકવાનો નહીં, જીકેનો નહીં, એજ્યુકેશનનો કે નહીં, ક્રિએટિવિટી કોઈ વિડીયો મૂકવાનો નથી. કોઈ શોર્ટ વિડીયો નહીં મૂકવાનો, કોઈ લાઈવ વિડીયો નહીં મૂકવાનો, પોડકાસ્ટ વિડીયો બી નહીં મૂકવાનું, કે પ્લેલિસ્ટ બી નહીં મૂકવાનું, કશું મૂકવાનું નથી. એટલે આ ચેનલને હવે ક્લોઝ કરવાની છે, બંધ કરવાની છે. આની અંદર કાંઈ કામ કરવાનું નથી. આ ચેનલને ટાટા બાય બાય કહેવાનું છે. યુટ્યુબ ચેનલ જેની અંદર 903 વિડીયો છે, બરાબર, સબસ્ક્રાઈબર બી છે. પણ આ ચેનલને ટાટા બાય બાય કરવાનું છે. વ્યવસ્થિત ઉપડેલી ચેનલ છે, પણ આમાં કંઈ મળે એવું લાગતું નહીં. કારણ કે એક ફરમ મળ્યા પછી, પ્રમોશન થયા પછી ઓટોમેટિક યુટ્યુબની અંદર બધું ક્લોઝ થવા મળે છે. આનું એડસેન્સ બી છે, ગૂગલ એડસેન્સ, એમાં આઈડી, બેંક આઈડી બધું નાખેલું છે. એક ફરક પ્રમોશન થઈ ગયું, બીજી ફરક પ્રમોશન થતું નથી. એટલે મને આમાં કામ કરવાની મજા આવતી નથી. એટલે મેં નવી ચેનલ બનાવી છે. આની અંદર બહુ મિક્સ કન્ટેન્ટ છે. મિક્સ કન્ટેન્ટ વધારે છે. એમ મીન્સ કે એન્ટરટેનમેન્ટ બી આવી ગયેલું છે. એમ હકીકતમાં એજ્યુકેશનને લગતી ચેનલ છે, જીકેને લગતી ચેનલ છે, પણ એન્ટરટેનમેન્ટ વધારે આવી ગયું છે. શોર્ટ વિડીયો વધારે ન ખાઈ જાય છે. લગભગ 400-500 શોર્ટ વિડીયો ન ખાઈ ગયેલા છે. એટલે આ ચેનલ મારે બંધ કરી દેવી છે અને નવી ચેનલો બીજી બનાવેલી છે, જેની અંદર કામ ચાલુ થઈ ગયેલું છે. એમ મારે કહેવાનો મતલબ હવે થશે એમ ચાલુ ધીરે ધીરે વાયરલ મોડ ઉપર. હવે આ ચેનલને ટાટા બાય બાય કરવાની છે, બંધ નહીં કરવાની, એને વિલી મૂકી દેવાની છે, એમ છૂટી મૂકી દેવાની છે. એમ બાકી અંદર તો બધું વ્યવસ્થિત છે, વિડીયો મૂકેલા, વાતચીત અને શોર્ટ વિડીયો. પણ હવે ટાટા બાય બાય. નવી ચેનલની આમંત્રણ. નવી ચેનલનું નામ છે જીકે સ્ટડી કેર 2. એને વેલકમ કરવાનું છે. આ જેનો રેડ કલરનો લોગો જીકે સ્ટડી કેર 2 એજ્યુકેશન વિડીયો એન્ડ સાયન્સને લગતી બનાવી છે. જીકે સ્ટડી કેર 2, બરાબર. એટલે આ ચેનલને હવે આપણે કામ આગળ વધારવાનું છે. એમ જીકેને લગતી ચેનલ છે, જેની અંદર શોર્ટ વિડીયો 2-4 મૂકેલા છે, થોડી ઘણી માહિતી મૂકેલી છે અને વ્યૂઝ બી આવી છે. વ્યૂઝ આવેલા છે આ ચેનલની અંદર. ખ્યાલ નહોતો મને, પણ વ્યૂઝ આવેલા છે આ ચેનલની અંદર. 404 વ્યૂઝ, 307 વ્યૂઝ, 74 વ્યૂઝ. એટલે આ ચેનલ મારે ચાલુ કરવાની ઈચ્છા છે. જે પેલી ચેનલ જૂની છે એમાં મને ઇન્ટરેસ્ટ ઘટી ગયો, અને આ જીકે સ્ટડી કેર ચેનલ છે એમાં ઇન્ટરેસ્ટ જાગ્યો છે. એમ કારણ કે નવી ચેનલ છે અને નવી વધારે ફાસ્ટ વાયરલ થાય છે. એમ જૂની ચેનલો હોય એ બંધ થવા માંડી છે અને નવી ચેનલો ચાલી છે. એમ એના વિડીયો સખતના વાયરલ થાય છે. એમ એટલે નવી ચેનલ બની ગઈ છે. ટૂંક સમયમાં એજ્યુકેશન વિડીયો, જીકે સ્ટડી એ વિડીયો મૂકવાના છે. એમાં કામ કરવાનું છે. બાકી
જૂની ચેનલમાં કામ કરવામાં મજા નહીં આવે, નહીં જોનારને મજા આવે કે નહીં કામ કરનારને મજા આવે. અને નવી ચેનલની અંદર ઇંગ્લિશ સ્ટડી બી મૂકવી હોય તો મૂકાશે. બહુ ફાયદાકારક છે નવી ચેનલ. એટલે મારી ઈચ્છા એવી છે કે નવી ચેનલને કામ કરું અને નવી ચેનલમાં પડી જાઉં એમ. નવી ચેનલની અંદર અમુક ગુજરાતી ધોરણ 10ના પાઠ મૂકવાની ઈચ્છા છે, ઇંગ્લિશ મૂકવાની છે, ગ્રામર મૂકવાનું છે, સ્ટોરી મૂકવાની છે, ચાઇલ્ડ સ્ટોરી મૂકવાની છે, ચાઇલ્ડને લગતી બાળકોને લગતી માહિતી મૂકવાની ઈચ્છા છે, બાળકોનું મનપસંદ ગ્રામર મૂકવાની ઈચ્છા છે. એટલે એ ચેનલ વ્યવસ્થિત બનાવવાની ઈચ્છા છે. આ જૂની ચેનલની અંદર વિડીયો ડેડ થઈ જાય છે, વિડીયો બરાબર વાયરલ નહીં થતા, એને ધક્કા મારવા પડે છે એમ. કારણ કે જૂની ચેનલો 2017ની ચેનલો, COVID-19 પહેલની. એટલે યુટ્યુબનો 2024નો એલ્ગોરિથમ છે કે નવી જે ચેનલો હોય એમાં જ કામ થશે એમ, અને જૂનીમાં કશું કામ નહીં થાય એવું યુટ્યુબનો એલ્ગોરિથમ 2024નો નિયમ છે એમ. કે જૂની ચેનલ હોય એમાં કશું સફળતા નહીં મળે, નવામાં સફળતા મળી જશે એમ. અને નવી ચેનલનો વિડીયો વાયરલ મોડ ઉપર, અને જૂની ચેનલના વિડીયો વાયરલ થતા નથી. એટલે જૂની ચેનલમાં કામ કરવાનું નથી, આપણે નવામાં કામ કરવાનું છે એમ. અને નવામાં કામ કરશું તો વાયરલ મોડ થશે અને કંઈક નવું એવું જાણકારીઓ મળશે અને કામ લાગશે કોઈકને. બાકી બીજું કંઈ મહત્ત્વ છે નહીં. એટલે આજે નવી ચેનલના વિડીયો એ પ્રમોટ જોરદાર થાય છે, વાયરલ. અને જીકે એટલે આ કામ કરવાનું ઇન્ટરેસ્ટ જાગેલું છે, આમાં કામ કરવાનું છે. નવી ચેનલ જીકે સ્ટડી કેર 2 સર્ચિંગ મોડ ઉપર છે એમ, ડાયરેક્ટ આવે છે એમ. એટલે આ ચેનલ બહુ ઉપાડ આપશે એમ. હાલ જ બનાવી છતાં સબસ્ક્રાઈબર 6 થઈ ગયા છે એમ. એટલે થશે એમ, આમાં ઇન્ટરેસ્ટ લાગે છે. નામ જ જીકે છે, જનરલ નોલેજ, બીજું કશું છે નહીં. જીકે એટલે ટોટલી જીકે આલવું પડે એમ, કશું બાકી ના રખાય. મારી એવી ઈચ્છા કે દરેક વસ્તુ જીકેને લગતું મૂકવું છે એમ. ટોટલ જનરલ જાણકારી મૂકવી છે. અને આ ચેનલ વધારે પડતી ચાઇલ્ડ મેડ ફોર કિડ્સ, બાળકો માટે આવશે. મેડ ફોર કિડ્સ એટલે સારી એવી છે. એટલે આમાં કામ કરવાનું છે નવી ચેનલમાં. જૂનીને ટાટા બાય બાય. બીજી એક ચેનલ બનાવેલી છે જેમાં કામ કર્યું નથી, પણ એ થશે બે વર્ષે રહીને કામ. કશું ઉતાવળ નથી. આમાંથી આપણે શું લઈ લેવું છે? કશું લઈ લેવું નહીં. કોકને આમાંથી કશું કામ લાગશે અને કોઈક જાણકારી મેળવશે એટલું જ જોઈએ છે. આમાંથી કરોડ રૂપિયા લઈને આપણે કંઈ મોટા એ નહીં બની જવાના ધીરુભાઈ અંબાણી. પણ આ તો જાણીએ છીએ ટેકનિકલ ઇસ્યુ, અને સાથી ઠોકીને આ કામ કરવાની ધગશ છે. એટલે કરશું આ કામ. જીકે સ્ટડી કેર 2 ચેનલ નામ.
શોર્ટ વિડીયો એજ્યુકેશન લગતા, લોંગ વિડીયો એજ્યુકેશન લગતા, બીજું કશું મૂકવાની ઈચ્છા છે નહીં. અને જૂની ચેનલ તો રાખશું સાઈડ ઉપર બાજુમાં, એમાં પણ કશું મૂકવું નહીં, કશું એમાં કામ કરવું નથી. નવું કામ આપણે આની અંદર કરશું. સામાન્ય માહિતી હતી કે જીકે સ્ટડી કેર 2 નામની એક ચેનલ છે જે એજ્યુકેશન વિડીયો બનાવવા, બરાબર. એજ્યુકેશન ચેનલો તો વાયરલ થતી જ નહીં અને એમાં કશું મળતું જ નહીં. પણ આપણે પ્રયત્ન કરી જોઈશું. મળવું ના મળવું એ ભવિષ્યકાળની વાત છે. આપણે કામ તો સ્ટાર્ટ કર્યું છે ને, બેસી તો નહીં રહ્યા ને. એટલે આ બનાવ્યું છે તો કામ સ્ટાર્ટ કરશું. ઓટોમેટિક એ તો બધું થવાનું છે. આ નવી ચેનલ આપણી જીકે સ્ટડી કેર 2, આ એનો લોગો જે એજ્યુકેશનને લગતી છે, બીજું કાંઈ છે નહીં. આપણે કયા ચેનલને કંઈ ફોલો કરવાની એ જરૂર નહીં ને લાઈક ને સબસ્ક્રાઈબર ને એ બધું કશું કહેવાની જરૂર નહીં. જેને જરૂર હશે એ ખોલીને જોઈ લેશે. ભણવાના વિડીયો છે, બીજું કશું છે નહીં નવું, બરાબર. નહીં આમાં સાઉથનું પિક્ચર કે નહીં આમાં ગુજરાતી મૂવી કે નહીં ગીત. આ ભણવાનું મૂકશું, જેને જરૂર છે એ જોશે. એટલે આ ચેનલનું નામ જીકે સ્ટડી કેર 2, બરાબર. આટલેથી વિડીયોનો અંત કરું છું.